સરકારી કર્મચારીઓની લાગી લોટરી. બેઝિક સેલેરીમાં 65% બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. એચઆરએ, ટીએ અને ડીએના મર્જરથી સરકારી કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો. નવી ફોર્મ્યુલા સામે આવી ગઈ છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે એટલે કે 8મું પગાર પંચ એટલે પે કમિશન અંગેની સત્તાવાર ચર્ચાઓ હવે દેશભરમાં ખૂબ જ બળવત્તર બની છે. દેશના વિવિધ રાજ્યોમાં 8મા પગાર પંચની પ્રક્રિયાને વેગ આપવા માટે સતત બેઠકોના દોર યોજાઈ રહ્યા છે. આગામી જુલાઈ મહિનાના વિવિધ કેન્દ્રીય અને રાજ્ય કર્મચારી સંગઠનો સાથે સરકાર આ વિષય પર વધુ ગંભીરતાથી ચર્ચા હાથ ધરવાની છે. કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ એસોસિએશનની સતત રજૂઆતો વચ્ચે આગામી કમિશન હેઠળ પગાર વધારા માટેની એક નવી અને ક્રાંતિકારી ફોર્મ્યુલા પ્રકાશમાં આવી છે, જે સરકારી કર્મચારીઓના ઘરે લઈ જતા પગારને ટેક હોમ સેલરી એક સર્વોચ્ચ સ્તરે પહોંચાડી શકે છે. મૂળ પગારમાં 65% સુધીના મોટા વધારાનો અંદાજ જોવા મળી રહ્યો છે. વિવિધ મીડિયા અહેવાલો અને આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 8મા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ કર્મચારીઓના મૂળ પગાર એટલે કે બેઝિક સેલરીમાં 65% સુધીનો મોટો અને ઐતિહાસિક વધારો જોવા મળી શકે છે. આ પગાર પંચ હેઠળ માત્ર મૂળ પગાર જ નહીં, પરંતુ મોંઘવારી ભથ્થું ડીએ, ઘર ભાડા ભથ્થું એચઆરએ અને મુસાફરી ભથ્થું ટીએના માળખામાં પણ મોટો ફેરફાર કરીને તેનું એકત્રીકરણ મર્જર કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફેરફારના પરિણામે ખાસ કરીને એન્ટ્રી લેવલના કર્મચારીઓ એટલે કે લેવલ 1ના કેડરના કર્મચારીઓના માસિક પગારમાં નોંધપાત્ર અને મોટો ઉછાળો જોવા મળશે, જેનાથી તેમની આખી પગાર સ્લિપનું ચિત્ર બદલાઈ જશે. કર્મચારી સંગઠનો મોટા ફેરફારોની માંગ કેમ કરી રહ્યા છે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થાઓએ 8મા પગાર પંચ સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ એચઆરએ, પરિવહન ભથ્થું, કુટુંબ એકમના ધોરણો અને મોંઘવારી ભથ્થા ડીએની વર્તમાન ગણતરી પદ્ધતિમાં તાત્કાલિક સુધારો કરે. કર્મચારી મંડળોની મુખ્ય દલીલ એ છે કે અત્યારનું જે પગાર માળખું છે તે દેશમાં વધી રહેલી મોંઘવારી અને વાસ્તવિક જીવન ખર્ચને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી. ખાસ કરીને દેશના મેટ્રો અને મોટા શહેરોમાં રહેઠાણના ભાડા, શિક્ષણ અને રોજિંદા જીવન નિર્વાહના ખર્ચમાં અસાધારણ તીવ્ર વધારો થયો હોવાથી જૂની ફોર્મ્યુલા હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે. એચઆરએના સ્લેબમાં કેવા ફેરફારની માંગણી છે? તો મોટાભાગના અગ્રણી કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર રીતે ઊંચા ઘર ભાડા ભથ્થા એચઆરએની સખત માંગ કરી છે. આ સંદર્ભમાં એઆઈએનપીએસસીએફ દ્વારા દેશના શહેરોના ભૌગોલિક વર્ગીકરણ મુજબ એક્સ, વાય અને ઝેડ શ્રેણીના શહેરો માટે અનુક્રમે 36%, 24% અને 12%ના આક્રમક એચઆરએ દરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સિવાય અન્ય કેટલાક મોટા કર્મચારી સંગઠનોએ તો મોંઘવારી ભથ્થા ડીએમાં ભવિષ્યમાં થનારા વધારાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ ઊંચા સ્લેબ એટલે કે અનુક્રમે 40%, 35% અને 30% એચઆરએની ભલામણ કરી છે, જેથી મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓને આર્થિક રાહત મળી શકે. પ્રસ્તાવિત 65% વધારાનું ગણિત અને ગણતરી કેવી રીતે થાય છે? તો 8મા પગાર પંચ હેઠળ જે અંદાજિત 65% પગાર વધારાની વાત ચાલી રહી છે તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ ટેકનિકલ પરિબળો અને નવા આર્થિક માપદંડો જવાબદાર છે. નિષ્ણાંતોના મતે જો આગામી સમયમાં નવી ફોર્મ્યુલા હેઠળ 2.10નું ફિટમેન્ટ ફેક્ટર ગણવામાં આવે, તેની સાથે શહેરો મુજબ મહત્તમ 36% એચઆરએનો પ્રસ્તાવ મંજૂર થાય, માસિક 9,000નું ફિક્સ ટ્રાન્સપોર્ટ ભથ્થું, મુસાફરી ભથ્થું અને સુધારેલા તદ્દન નવા મૂળ પગાર પર 2% મોંઘવારી ભથ્થું ડીએ ઉમેરવામાં આવે તો સેલરીમાં મોટો ઉછાળો આવશે. આ તમામ બદલાયેલા પરિબળો અને ભથ્થાઓના મર્જરને કારણે હાલમાં જે કર્મચારીનો અંદાજિત કુલ પગાર ₹37,080ની આસપાસ થાય છે તે વધીને સીધો 61,344ના સ્તરે પહોંચી જશે. આ ગણતરી સ્પષ્ટપણે દર્શાવે છે કે નવી ફોર્મ્યુલા અમલી બનતા જ સરકારી કર્મચારીઓની કુલ ટેક હોમ સેલરીમાં આશરે 65% જેટલો બમ્પર વધારો જોવા મળશે, જે તેમના જીવન ધોરણને વધુ ઊંચું લાવવામાં મદદરૂપ સાબિત થશે.
ધન્યવાદ.